નમસ્કાર, હું છું જોગલ નાથા અને મારી સાથે છે સાગર જોશી. અમે બંને મિત્રો આજે તમને મોહનભાઈ દલસાણિયાને મળ્યા છું, જે જુનાગઢના વતની છે અને વર્ષો સુધી ખેતી સાથે સંકળાયેલ છે. આમ તો જાહેર જીવનમાં પણ આ માણસ હતા. અમને ઘણા બધા શિક્ષિત અને જે પરંપરાગત ખેતી કરતા લોકો ઓળખે છે. તો મોહનભાઈ પણ મારે પૂછવું છું કે આ હોળીની ઝાડ છે એ કેવી ગઈ છે? ચોમાસાના એના ઉપરથી કેવા કેવા સંકેત મળે છે? હોળીની ઝાડ ઉપર આજે વર્ષો થયા ગામડાની અંદર વરસાદનું અનુમાન જોતા હોય છે લોકો કે હોળીનો પવન કઈ બાજુનો હતો. સામાન્ય રીતે હોળી મુહૂર્ત જોઈને પ્રગટાવે છે, પણ શાસ્ત્રમાં એમ કીધું છે કે દિવસ હાથમે પછી હોળીના દિવસે 96 મિનિટ સુધી પવન કયો છે એ જોવાનો. પૂર્વનો છે, પશ્ચિમનો છે, વાયવ્યનો છે, દક્ષિણનો છે, નૈઋત્યનો છે કે ઈશાનનો છે કે ઉત્તરનો, આ જોવાનું હોય છે. એની ઉપરથી વરસાદનું અનુમાન કરતા હોય. આ વર્ષે જુનાગઢ અને જામનગર જિલ્લામાં લગભગ વાયવ્યનો પવન હતો. ભાવનગર જિલ્લામાં દક્ષિણનો પવન હતો એવા રિપોર્ટ મળે છે. અને પવન મંદ ગતિનો હતો. હવે વરસાદ થાય ખરો, પણ વરસાદ અનિયમિત થઈ જશે એવું લાગે છે. અને આવી રીતે ગામડામાં જુદી જુદી ઘણી બધી રીતે જોવે છે. હોળીના દિવસે સાંજે 4 પોટલી કરે, એમાં જેઠ મહિનો, અષાઢ મહિનો, શ્રાવણ મહિનો, ભાદરવો મહિનો. આમાં બધામાં ચણા મૂકે, 10 ચણા બાંધી દે. દરેક પોટલી ભીની પોટલી કરી 10 ચણા અંદર મૂકી દે, ચણા કોરા. સવારે પછી એ પોટલી ખોલી અને જુએ કે જેઠ મહિનાની પોટલી ની અંદર કેટલા ચણા ફૂલ્યા, બહુમતી ફૂલ્યા કે કાચા રહી ગયા કે ન ફૂલ્યા. અને એ ફૂલે કે ના ફૂલે જોવાનું હોય છે. કોઈ 4 જ ચણા મૂકે, એક ચેણો મૂકે હોત. આ વખતે ઘણા ગામડાની અંદર આ રીતે જોતા હોય છે કે એમાં પેલો જેઠ મહિનાનો ચેણો હાવ ફૂલ્યો નથી, એમને હતો. અષાઢ મહિનાનો ચેણો 50% ફૂલ્યો, શ્રાવણ મહિનાનો ચેણો થોડોક ફૂલ્યો અને ભાદરવાનો ચેણો નહોતો ફૂલ્યો. ઘણી જગ્યાએ ભાદરવાનો ચેણો ફૂલ્યો અને જેઠ મહિનાનો ચેણો નહોતો ફૂલ્યો, અષાઢ નો ફૂલ્યો હતો. 2 ફૂલ્યા, 2 ના ફૂલ્યા. એટલે પાણી અંદર ભરાઈ ચૂસે. હવે આની ઉપરથી પણ ગામડાની અંદર એક અનુમાન કરતા હોય છે કે ભાઈ વરસાદ કેવો, ચોમાસું કેવું રહેશે. આ એક રીત છે જોવાની ગામડાની અંદર. એટલે એની મારી પાસે જે કઈ આવ્યા મેં આપને મોકલા હતા કે ભાઈ આ વર્ષે ગામડામાં આમ કે છે કે ચોમાસું બધા જિલ્લામાં સરખું નહીં થાય. કદાચ દરિયાકાંઠાના જિલ્લામાં છે ત્યાં વરસાદ થાય. અને વનસ્પતિનું જે મેં પહેલા તમને કીધું હતું કે વનસ્પતિ નેગેટિવ હાલે છે. મારા ઘણા મિત્રોએ ખાખરાની અંદર પૈડિયા જોયા, પણ પૈડિયાને સૂર્ય તરફ રાખ્યા અંદર એક જ બીજ હતું. હવે પૈડિયાની જો બીજ ના બંધાય, ખાલી પૈડિયા બંધાય કેસુડાના, તો અમે કેસુડા ગમે તેટલા આવ્યા હોય, પણ પૈડિયા બંધાવા જોઈએ અને બી થવું જોઈએ. આ જો ન હોય તો નેગેટિવ વનસ્પતિ કહેવાય. જેમ બોરડી ની અંદર મોર આવે પણ બોર ના બંધાય, તો આ વખતે મોર ઘણો હતો, બોર નથી બંધાણા, એટલે એ નેગેટિવ વનસ્પતિ કહેવાય. એવી જ રીતે આંબાની અંદર મોર આવ્યો હોય પણ કેરી ના થાય, અથવા બહુ પાસ્તર કેરી થઈ, એટલે એ ચોમાસું એટલું લેટ હાલે, પાસ્તરું થાય એવું પણ બને. આ બધી ગામડાની પરંપરાગત જોવાની રીતો છે. વનસ્પતિ છે તો જંગલ ની અંદર ઉભી રહેતી વનસ્પતિ છે. એને કોઈ પાણી પાવા નથી થતું અને નેચરલી સોર્સ ઉપર જીવે છે. છતાં એ વરસાદ કેટલો થશે કેટલો નહીં થાય બતાવે. એની ઉપરથી આ બધા વનસ્પતિનો અભ્યાસ કરનારા બધા જોતા હોય છે કે ચોમાસું સારું. ગયા વર્ષે બહુ બધું સારું હતું, બધા પાસા પોઝિટિવ હતા. એટલે ગયા વર્ષે ચોમાસું બધા પહેલેથી કહેતા કે બહુ સારું ચોમાસું, બહુ સારું ચોમાસું. અને આખા સૌરાષ્ટ્રમાં બહુ સારું ચોમાસું થયું. આ વખતે લગભગ મારા ઘણા બધા આગાહીકાર મિત્રો પણ એમ કે છે કે ચોમાસું હખડ નબળું રહેશે. એકાદ મહિનો પેલો વરસાદ થાય પછી છેલ્લા વરસાદ થશે, વચ્ચે વરસાદની ખેંચ બહુ મોટી આવશે. કારણ કે વનસ્પતિ પણ એમ કે છે હવામાન કસ અને કાતરા, કસ પણ એવા જ બંધાણા, પેલા વેલા બંધાણા, વચ્ચે કસ નથી. તો ઘણા મિત્રો એમ કે છે કે વચ્ચે વરસાદ નહીં થાય ભાઈ. એટલે એ અનુમાન છે એ લગભગ સાચું પડતું એવું લાગે છે.
હજુ ચૈત્ર વૈશાખ ના દનિયા જોવાના હોય છે. એટલે ચૈત્ર વૈદ પાયતમ કે છઠ જે દિવસે મૂળ નક્ષત્ર હોય એટલે છઠ નું મૂળ નક્ષત્ર છઠ થી ગણાય અને 8 દનિયા એટલે 2 મહિનાનું એક દન્યું એટલે 4 મહિના વરસાદના અને 8 દનિયા. એમાં એક દન્યું તૈપ્યું હોય એક ના તૈપ્યું હોય તો પેલા 15 દીમાં વરસાદ થાય બીજામાં ન થાય. દનિયાની તપવું એટલે કોરે આપ્યો હોય વાદળા ક્યાંય ના હોય ગરમી સખત હોય એને તૈપ્યું કહેવાય. બરાબર. આપ કોરું હોય છતાં હવામાન ઠંડુ હોય ઠંડુ દન્યું કહેવાય. બરાબર. એટલે એ રીતે જો ઠંડુ દન્યું હોય તો વરસાદની શક્યતા નથી. બરાબર. અને વાદળા ક્યાંય થયા હોય તો પણ વરસાદની શક્યતા એ નબળી કહેવાય, ના થાય એમ. એટલે આ પણ એક દનિયા જોવાની રીત છે ગામડામાં. અને ખાસ દનિયા ઉપર ઘણા બધા ખેડૂતો મદાર રાખતા હોય કે દનિયા બરાબર તૈપા છે અથવા દનિયા ઓછા તૈપા છે અથવા છેલ્લા મહિનાના દનિયા તૈપા છે એટલે વરસાદ વાયલા મહિનામાં થાય આગળ નહીં થાય. અથવા ઠંડુ દનિયું રહ્યું તો ઠંડુ રહ્યું એટલે આખો દિવસ આકાશ ખુલ્લું હોય પણ હવામાન જ ઠંડુ હોય. આવ ઠંડુ દન્યું તૈપવું નથી એમ કે તો પણ વરસાદની ખેંચ આવે. આ એક રીત હોય છે. એવી રીતે અખાત રીતનું પણ જોવે કે અખાત રીતનો પવન કઈ બાજુ હતો ભાઈ. વહેલી સવારે 4 વાગ્યાથી સવારે છેલ્લો પોર કહેવાય, રાત્રિનો છેલ્લો પોર એટલે 4 વાગ્યાથી દનિયા આકાશમાં અગાસી ઉપર ચડીને પવન કઈ બાજુનું ફણકી છે, પૂર્વનો વાય છે, પશ્ચિમનો વાય છે, વાયવ્યનો વાય છે, એની ઉપરથી પણ હવામાન. જો વાયવ્યનો પવન હોય અથવા ઉત્તરનો પવન હોય તો ચોમાસું સારું થાય છે અખાત્રીજને દિવસે. ઈશાનનો પવન હોય તો ચોમાસું, દક્ષિણનો પવન હોય તો ચોમાસું નબળું થાય. આ અખાત્રીજને દિવસે જોવાય છે. અખાત્રીજને દિવસે એવી જ રીતે સૂર્ય એક જ જગ્યાએ બેસી અને સૂર્ય ક્યાં આથમો? અખાત્રીજને દિવસે. કે આ પોઈન્ટ ઉપર સૂર્ય આથમો એક થાંભલો ખોડીને બેસે વાડી ઉપર અને જ્યાં સૂર્ય આથમો એનાથી ઉત્તર બાજુ ચંદ્ર કેટલો દૂર આથમો? કારણ કે અખાત્રીજનો ચંદ્ર નાનો એવો જાય. ઈ જેટલો દૂર આથમે, ગયા વર્ષનો વિડીયો પણ મેં ઉતાર્યો મોકલો બતાવી કે ભાઈ ચંદ્ર ઘણો દૂર આથમો તો વરસાદ બહુ થાય અને એ પ્રમાણે થયું. હવે આ વર્ષે અખાત્રીજને એ પણ જોવાનું હોય છે. અખાત્રીજને મધ્યાને એટલે બપોરના મધ્યાહન જેને કહી શકાય ત્યારે 3 ફૂટની એક લાકડી ખુલ્લા મેદાનમાં ખોડે અને એનો પડછાયો કઈ બાજુ? ઉત્તર બાજુ કેટલો છે? 2 ઇંચ છે, 3 ઇંચ છે, 4 ઇંચ છે, 5 ઇંચ છે. જેટલો પડછાયો મધ્યાને હોય જેટલો વધારે એટલો વધારે વરસાદ. ગયા વર્ષે 5 ઇંચનો વરસાદ પડછાયો હતો એટલે ઈ પણ પોઝિટિવ હતું. વનસ્પતિ પોઝિટિવ હતા, કચ્છ કાતરા એટલે ગયા વર્ષે વરસાદ સારો થયો. હવે આ વખતે અલ નીનો લા નીનો હવામાન ખાતું પણ એમ માંડ્યું અત્યારથી કેવા કે હજી અલ નીનો ની અસર જૂન મહિનામાં ન્યુટ્રલ થઈ જશે અને જુલાઈ અને ઓગસ્ટ ની 15મી પછી લા નીનો એટલે કે સમુદ્ર ઠંડો પડશે. એટલે જયારે જયારે સમુદ્ર કે જમીન ઠંડી હોય ત્યારે વરસાદ વધારે થાય. એટલા જ માટે એમ કે છે કે ભાઈ ભૂકંપ પછી બહુ વરસાદ થાય. એનું કામે કે જે કઈ લાવા પૃથ્વીના થડ પાસે આવ્યો હતો, તમે 2000 નું ચોમાસું 2000 ની જયારે ભૂકંપ આવ્યો ને એની આગલા વર્ષોમાં બધે વરસાદ ઓછો થયો કારણ કે જમીન ગરમ જ હતી, લાવા નજીક આવતો હતો. અને જેવો ભૂકંપ આવ્યો 2000 ની સાલમાં તે પછી બધા ચોમાસા બહુ સારા થાય એટલે જમીન ઠંડી પડી ગઈ. એટલે જમીન ઠંડી પડે ત્યારે વરસાદ વધારે થાય. આ પણ એ વાત સાચી છે. ગામડામાં કે ભૂકંપ આવ્યો ને વરસાદ બહુ થાય એટલે કરા પડે તો કાળ ના પડે એમ જે બોલે છે એટલા જ માટે કે આ બધી ગામડીઓની બોલી છે અને એ બોલી એમને ઊભી ના થયું કારણ કે એની પાસે સત્ય હોય. બરાબર. એટલે આ વર્ષે બધું અમને નબળું ચોમાસું એટલા માટે લાગે છે. બરાબર બરાબર. હવે જોવામાં કેટલો ટાઈમ બાકી છે? હવે એક અખાત્રીના પવન સિવાય બીજું શું? અખાત્રીજનો પવન એટલે અખાત્રીજના પવન છે ને દનિયા 18મી એપ્રિલે દનિયા શરૂ થાય છે 25મી એપ્રિલ સુધી. આ 8 દનિયા જોવાના. બરાબર. તે પછી અખાત્રીજ જોવાની. વૈશાખ સુદ ત્રીજ, વૈશાખ સુદ ત્રીજ અખાત્રીજ. તે દિવસે વહેલી સવારનો પવન, બપોરનો પડછાયો અને સાંજનું સૂર્ય ચંદ્ર આથમવાનું કેટલું દૂર હતું. હા, એ પછી અને છેલ્લામાં છેલ્લું જુએ ને
એ વૈશાખ વદ આઠમ નો રાત્રે 1-1:30 વાગે ચંદ્રમા ઉગે. ઈ ચંદ્રમા કસમાં હોય, ઝાંખો દેખાતો કસ હોય, બધા કસના લીસોટામાં હોય. જો સારું ચોમાસું હોય તો કસ દેખાતા હોય બધા. હજી કસ આકાશમાં છે, હાંડો ભરેલો છે, વરસાદ સારો થાય. ગામડામાં એમ બોલે કે આઈટમ નો હાંડો ભરેલો છે. એટલે કસની અંદર ચંદ્રમા હતો. એટલે કસની અંદર ચંદ્રમા હોય આઈટમ ને હાથે. એટલે 8 વાગે રાત્રે 1 વાગે બધા ખુલ્લા પડામાં જઈને જોવા જતા હોય છે. આઠમ ની વૈશાખ વદ આઠમ નો રાતનો ચંદ્રમા કેટલા વાગે? 1-1:30 વાગે ઉગે. અને ઈ કેટલો કસમાં હતો કે નહોતો કે ખુલ્લો જતો. જો જેટલો કસમાં એટલું હાંડો ભરેલો કહેવાય એમ. બરાબર. એટલે આ બધી આઈટમ નો હાંડો જોવાની આ ગામડાની રીત છે બધી. હવે બીજું મારે એમ તમને પૂછવું છું, તમે હમણાં આમ તો અમેરિકા જવાના છો, તો ક્યારે જવાના છો, શું છે એ બી અમારા દર્શક મિત્રોને જણાવો. મોહન બાપા અમેરિકાની સફર કરવાના છે. અમે મે મહિનાની 14મી તારીખે અમેરિકા જાઉં છું, પોણા 2 મહિના માટે. અને ત્યાં મારા દીકરાની દીકરી છે, એટલે એની ઘરે બાબુ આવ્યો છે અને ઘણો સમય ત્યાં કે છે. તો આ વર્ષે જઈ આવી, ટિકિટ આવી ગઈ છે, બધું કરી દે. એટલે પોણા 2 મહિના અમેરિકા રોકાવાનો છું. બરાબર. તો અને આમ તબિયત પાણી બધું રેડી? સારું? હા, તબિયત બહુ સારી છે, બહુ સારી. હવે ચાલો વાડી ઉપર જવાનું. પગ દુખતો હતો, ઓપરેશન ઘણું સારું છે. એટલે અત્યારે હેલ્થ સારી છે. તો હા બોલો. બીજું મારે પૂછવું છે, લોકોને ખબર નહીં હોય મોહન બાપાનું શિક્ષણ શું હશે, તમારો અભ્યાસ કેટલો, એ જરાક અમારા દર્શક મિત્રોને બતાવ્યું. મારો અભ્યાસ લોક ભારતી ખેતીવાડી ગ્રેજ્યુએટ સુધીનો ભણ્યો છું. બરાબર. અને લોક ભારતી ખેતીવાડી ગ્રેજ્યુએટ ભણ્યા પછી હું નેશનલ સીડ કોર્પોરેશન નો સભ્ય થયો. અને પહેલા વહેલા ઘઉંની સુધારેલી જાતો હું ગામડામાં લઈ આવ્યો. 308, 307, S200, હિતાવી, આ બધી મેક્સિકન વેરાયટી પહેલા વહેલી ભારતમાં આવી અને 1-1 કિલો બી આપતા હતા. એટલે મેં દિલ્હી થી લાવીને મેં મારા ખેતર ઉપર વાવ્યું. અને વાવીને ખેડૂતને કીધું કે આમાં આ જાત S200 હિતાવી એટલે ટુકડા જેમાંથી અત્યારે ટુકડા વહીના છે. 308 એટલે એમાંથી લોકવન પછી ક્રોસ થયો, પછી લોકવન આવી. એટલે આ બધી જાતો બાપડા ફાર્મ ઉપર વાવી હતી અને એમાં સારી જાતો હતી. ખેડૂતોને બિયારણ તરીકે આપણે આપીએ અને જોયું. હું ગામડામાં જ રહેતો, મારું ગામ મોરુકા તાલાળા તાલુકાનું. આ તો હમણાં જુનાગઢ આવ્યો છું. હવે બધા ઉંમર થઈ છે, ખેતી છોકરા બધા ધંધો અહીં કરે છે. અહીંયા મારું ફાર્મ છે જુનાગઢ ની અંદર, ત્યાં એક વાર જાઉં છું. એટલે ખેતીનો આપણો વિષય છે અને ખેતીમાં દરેક વસ્તુમાં પૂરેપૂરી જાણકારી મેળવી. હમણાં જ હું તમને કહું કે હું વાડીએ જતો તો રસ્તા ઉપર શિયાળાની અંદર ખેતરની વચ્ચે રસ્તો છે, જ્યાં ગાડી લઈને જોતો એક દિવસ કાંઈ નહીં, બીજે દિવસ એમાં રાફડો જોયો. એટલે મને થયું અત્યારે રાફડો રસ્તા અત્યારે ક્યાંથી આવી ગયો. પછી વિચાર કર્યો કે રાફડો કેમ ભીનો છે. ઉધીનો રાફડો તો ચોમાસાની અંદર એમ કે છે કે રાફડો ખોરાય એટલે વરસાદ બહુ થાય. આ તો હજી શિયાળો છે, શિયાળું છે, શિયાળામાં રાફડો કેમ બાયણે આવ્યો. પછી મને વિચાર આવ્યો કે મેં આ બાજુના ખેતરમાં ઘઉં વાવ્યા છે અને એ ખેડૂત દરરોજ પાણી પાય છે ઘઉં ને. એટલે ઉધીને થયું કઈ જીવાય નહીં, એટલે રોડ ઉપર આવીને પોતાનો રાફડો કર્યો. એટલે રાફડો ત્યાં છે. એટલે આ તારણ કાઢ્યું, એનું પાછળનું કારણ તો હોય. એટલે જીવ જંતુ બધા પોતાની શૈલીમાં સમજે જ છે. એટલે જ આપણે એમ કહીને કે ભાઈ ઠંડી બહુ પડે, ઠંડી બહુ પડવાની હોય ત્યારે માખીઓ ઘરમાં આવી જાય, વરસાદ બહુ પડવાનો હોય તો માખીઓ ઘરમાં આવી જાય. એને ખબર જ પડી જાય કે વરસાદ બહુ થવાનો છે. તમે ગામડાના માણસો પૂછો, માખીઓ કાઢવા માંડે એટલે સમજો વરસાદ બહુ થવો જોઈએ 2-4 દીમાં. માખીઓ ઘરમાં આવી ગઈ, મચ્છર ઘરમાં આવી જાય. એ બધા એ જંતુઓનો નિરીક્ષણ કરો તો તમને ખ્યાલ આવે ટૂંક સમયમાં વરસાદ આવવાનો છે. બરાબર. જેમ વડલાની વડવાઈ છે ને, વડલાની વડવાઈ ચોમાસામાં સફેદ થવા માંડે, જેટલી સફેદ થાય એટલે વરસાદ વધારે આવે. એટલે વડલો પણ એ દરેક વનસ્પતિ પોતાનું કહેતી હોય છે કે ભેજ આવી ગયો છે, હવે ટૂંક સમયમાં વરસાદ થાય. એટલે દરરોજ નિરીક્ષણ કરવા માંડે તો ખેડૂતને ખ્યાલ આવે, પ્રજાને ખ્યાલ આવે. બરાબર. મોહન બાબા ખૂબ ખૂબ તમારો આભાર. તમે સુખમય રહ્યો, શાંતિમય રહ્યો, નિરામય રહ્યો અને તમે વિદેશની સફર માટે તમને એડવાન્સની શુભકામના.
મળ્યા. થેન્ક ખૂબ યુ ધન્યવાદ. થેન્ક યુ